ભુજ ખાતે આવેલ આર્ય સમાજ હોલમાં ડોક્ટર વીએચ પટેલની 9મી પુણ્યતિથિ નિમિત્તે અષ્ટાંગ યોગ સ્ટુડિયો દ્વારા વડીલો માટે એક વિશેષ નિઃશુલ્ક સ્વાસ્થ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 50થી વધુ વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અષ્ટાંગ યોગ સ્ટુડિયોના સંચાલિકા વર્ષા પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે ડોક્ટર વીએચ પટેલ અબાલ વૃદ્ધ તમામના સ્વાસ્થ્ય માટે જે સેવા યજ્ઞ શરૂ કર્યો હતો તેને આગળ ધપાવવા માટે આ ખાસ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખાસ કરીને એવા વડીલોને મદદરૂપ થવાનો હતો જેઓ સામાન્ય રીતે બહાર નીકળી શકતા નથી. કાર્યક્રમ દરમિયાન વડીલોમાં જોવા મળતી સામાન્ય બીમારીઓ અને રોજબરોજની મુશ્કેલીઓ અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ ઘરે બેઠા જ આ નાની બીમારીઓમાં કેવી રીતે રાહત મેળવી શકાય તે માટે સરળ અને ઘરગથ્થુ ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વડીલોના સ્વાસ્થ્યને અનુરૂપ હળવી કસરતો અને યોગાસનોનું જીવંત પ્રદર્શન કરીને તેમને તાલીમ આપવામાં આવી હતી. વડીલોમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય અને તેઓ સદાય હસતા રહે તે માટે કેટલીક મનોરંજક આરોગ્યલક્ષી રમતોનું પણ આયોજન કરાયું હતું. ડોક્ટર વીએચ પટેલ પરિવાર અને અષ્ટાંગ યોગ પરિવારના સંયુક્ત સહયોગથી વડીલોના સન્માન અને સુખાકારી માટે યોજાયેલા આ અનોખા સેવાકીય કાર્યક્રમથી ઉપસ્થિત તમામ વડીલોએ ભારે સંતોષ અને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. અહીંયા ડૉક્ટર વીએચ પટેલની શ્રદ્ધાંજલિ રૂપે રોજ અહીંયા નિઃશુલ્ક યોગ ક્લાસ આર્ય સમાજ હોલમાં ચલાવવામાં આવે છે. આવતીકાલે ડૉક્ટર વીએચ પટેલ સાહેબની 9મી પુણ્યતિથિ છે, તો એના સંદર્ભે અમે લોકોએ આજે વડીલો માટે એમના સ્વાસ્થ્યને લગતી કસરતો, એમના ઉપાયો અને એમને પોઝિટિવ એનર્જી આપવા માટે અમારો અષ્ટાંગ યોગ જે અત્યારે મારી સાથે જોડાયેલો છે, અમે લોકોએ આજે એક સરસ મજાનું કાર્યક્રમનું આયોજન કર્યું જેની અંદર 50થી વધારે વડીલો એ ભાગ લીધો અને રોજબરોજ એમના જીવનમાં નાની જે બીમારીઓ આવે છે એને ઘરે બેઠા આપણે કેવી રીતે એનામાં રાહત મળે એની માટે આજે અમે નાની કસરતો અમે એમને શીખવાડી અને સૌથી વધારે તો અમે એમને પોઝિટિવ એનર્જી આપી કે જેના લીધે તેઓ હસતા રહે. અને ડૉક્ટર વીએચ પટેલ સાહેબ કે જેઓ ઓલવેઝ અબાલ વૃદ્ધ બધા માટે સ્વાસ્થ્ય માટે અચૂક એમના દ્વારા જે સેવા યજ્ઞ ચાલુ કર્યો હતો એ અમારો પરિવાર અષ્ટાંગ યોગ પરિવાર અને ડૉક્ટર વીએચ પટેલ પરિવાર તરફથી આજે અમે એક સરસ મજાનો વડીલોના સન્માન માટે આ કાર્યક્રમ યોજ્યો હતો.